જય આદિવાસી। હવે જેટલા પણ આપણા આદિવાસી સમાજના ભાઈઓ છે, જેટલા પણ આદિવાસીઓ છે, તમામ જગ્યાએ વધારે પડતા ગામડાઓમાં આદિવાસીઓ જ છે। અને આદિવાસીઓ અત્યારે જ્યારે આદિવાસીઓ મળે છે ત્યારે જય આદિવાસી, પ્રકૃતિની જય, જય જોહાર એકબીજાને કહેવાથી શરમાય છે। ખબર નહીં કેમ શરમાતા છે, પણ અમારા જેટલા પણ મિત્રો છે અને જે પણ અમારી સાથે સંકળાયેલા છે, અમે જ્યારે પણ મળીએ ત્યારે દિલથી અને એક ગર્વથી કહીએ છીએ કે જય આદિવાસી, જય જોહાર। કારણ કે આપણે પ્રકૃતિ પૂજવાવાળા છે, આદિવાસી પ્રકૃતિને પૂજવાવાળા છે। પણ મારે એટલું કહેવાનું છે કે ઘણા એવા લોકો છે, કોઈ ધર્મને માનો, કોઈ ભગવાનને માનો, વાંધો નથી, પણ તમે આદિવાસી છે, કેમ તમને શરમ આવે છે કે જય આદિવાસી બોલવાનું? આજે તમે આદિવાસી હોવા છતાં કોઈ ધર્મના ભગવાનને જરૂર કહો છો, જય દ્વારકાધીશ, જય માતાજી, જય મેલડીમાં, જય મહાકાળીમાં, જય ભોલેનાથ, જય સ્વામિનારાયણ બાપુ, જય ગુરુદેવ, અન્ય કોઈના પણ નામ ગર્વથી લેવશો, પણ તમે આદિવાસી છો તો તમે જય આદિવાસી, જય જોહાર કેમ નથી બોલી શકતા? શું તમને શરમ આવે છે આદિવાસી હોવા પર? કારણ કે તમે આદિવાસીઓના નામે નોકરી તો ઘણી જગ્યાએ મેળવી ચૂક્યા છો, પણ તમને આદિવાસી અને જય જોહાર બોલવામાં શરમ આવે છે। મેં તો જોયું છે કે કેટલા લોકો આપણા આદિવાસી બોલવાને બદલે આમ જે અત્યારે નામ કીધા એ નામ બધા ગર્વથી બોલે છે, પણ ક્યારેક જય આદિવાસી, જય જોહાર બોલી જોજો, કેટલું કોન્ફિડન્સ આવે છે। એટલે શરમાવાનું છોડો અને જ્યારે પણ મળે ત્યારે જય આદિવાસી બોલો, જોહાર, જય આદિવાસી।